કલાકે પૂગી જાય. જો મિત્રો અહીંયા ઘઉં નીકળે છે. આ સૃષ્ટિબેન અને રીતિબેન ઘઉં કાઢે. જો એક નંબર ઘઉં છે. જો થોડુંક ઓલા કસ્તર આવે એ હાલ છે બધા. હવે જગારું ભરાવા આવી ગયું છે. વિડીયો કટ થાય. આ ફકી નીકળે અને અહીંયા ટ્રેક્ટર ચાલુ છે. ઘઉં નાખે છે ટ્રેક્ટર હાલે.
આપણે હલર એવું છે ઘઉં કાઢી તેમાં 2 બાજરી વેચે થાય. આમ મેં ઘઉં કાઢતા હા એ ભેગું છે ઘેરે. આ લે હાલવા હાલ થોડી કેડી હારી કરતા રહે. એ ગાડીએ આપણે ઘઉં વેવાના છે તો કાંઈ વેવી નાખીએ. જો બાજરી કેમ પણ આપણી જો ઓન પૂછી રહી છે. અહીંયા પાવડો લઈને કાંઈક કેડી હારી કરતા રહી પૂછી છે અહીં બાજુમાં. તો કંઈક આપણે કેડી હારી કરી નાખીએ. એટલે ગાડીમાં વજન બાંધવાનો છે 2 બાસકા એટલે ટ્રીપો હાલે ને એમ ગાડીમાં. હા તો આ કટ છે કે હાથ આડો આવી જાય કટું છે ને બેગ બુરો ગયું તો હાલ ફોન પકડ આ કટ કરી નાખી. હા તો થાય. હું કાઢ અમીરભાઈ તું ખર કાઢી નાખો થઈ હું છું પાવડો ભાંગી નો જાય. સીધો થઈ ગયો પૂરો અહીંથી ભાંગી ગયો આમ જો ભાંગી નાખો પાવડો સમજો આ જો આપણા વિડીયો મેં નુકસાન શું છે કેમ કે દામાં કાકા એક પાવડો તોડ નાખ્યો. હા ભાંગી ગયો હા. બસ 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 આને ઘડીક સાઈડમાં કરી નાખો બસ રેડ. અહીંથી વટી જાય પાછી અહીંથી વટી જાય પાછી તો પછી હું હાલો આ 9 બાસકા છે એમાંથી 1 બાસકું વયું ગયું ને આમ ત્રાપડાની બધું જાય છે ને 1 બાસકું ગાડી લઈને વયું ગયું ને હવે દામા કાકા 1 બાસકું લઈને જાય છે. શું આ ગાડી પૂગી શકશે ને કેમ લાગે પૂગી જાય એમ હોય તો કોમેન્ટ કરી દેજો. સાઇન છે સાઇન 125 જૂનું મોડલ. હા હા ગાડી ડીગી તો ખરી થોડીક. હું છું હરી ગયો આ સાઈડ હરી જાય તો પડી જાય હાથ પાડવો. જા આવે દામા કાકા ગાડી લઈને. અને જો આ બીજી ગાડી આવી ગઈ છે હમણાં એને બાસકું ચડાવી દેવી એટલે હમણાં બીજી ગાડી વહી જાય રેડી.